નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। જીએસટીના વિરોધમાં આવતીકાલે હીરા ઉદ્યોગનું રાજ્યવ્યાપી બંધનું એલાન। ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે કોંગ્રેસનું કામરેજ કડોદરામાં રસ્તા રોકો આંદોલન। વરાછા વિસ્તારમાં ચાલો રિક્ષામાંથી મુસાફરને ધક્કો મારી ₹8.40 લાખના દાગીનાની લૂંટ। મૈદરપુરા હીરા બજારમાં વેપારી પાસેથી ₹46 લાખના તૈયાર હીરા ખરીદી 3 ગઠિયા ફરાર। અમરોલીના યુવકના બેંક એકાઉન્ટમાંથી ₹18,000 ઉપડી ગયા। અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી શરૂ। લંકા વિજય મંદિર ખાતે 35 મણ મગના લાડુનો પ્રસાદ તૈયાર થશે। સમાચારો વિગતે। કેન્દ્ર સરકાર દ્વારા ડાયમંડ ઉદ્યોગ પર 3% લઈ 18% સુધીનો જીએસટી 1 જુલાઈથી લાગુ થવાનો છે, જેના વિરોધમાં આવતીકાલે શહેરના ડાયમંડ ઉદ્યોગ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે। જીએસટી વિરુદ્ધ લડત ચલાવવા માટે બનાવાઈ ડાયમંડ જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે। સરકાર દ્વારા જીએસટી લાગુ કરવાની તૈયારી છે અને ધીમે ધીમે તમામ વસ્તુ પર જીએસટીની ટકાવારી નક્કી થઈ ગઈ છે, ત્યારે ડાયમંડના ઉદ્યોગ પર પણ સરકાર દ્વારા જીએસટી લગાવી દેવામાં આવ્યો છે, જેનો અમલ આગામી 1 જુલાઈથી થનાર છે। ત્યારે સમગ્ર હીરા ઉદ્યોગ દ્વારા આ જીએસટીની નાબૂદ કરવાના વિરોધમાં આવ્યો છે, તેમજ આવતીકાલે હીરા ઉદ્યોગ બંધનું એલાન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને લઈ આજે મૈદરપુરા હીરા બજાર તેમજ મિની બજાર હીરા બજારમાં જીએસટીના વિરોધમાં આવતીકાલે બંધના એલાનના બોર્ડ લગાવી દેવાયા હતા, તેમજ આ બંધના એલાનમાં તમામ ડાયમંડ ઉદ્યોગકારોનો સહકાર પણ મંગાયો છે। જ્યારે આ બંધના એલાન દરમિયાન કોઈ ખરાબ ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આજે જીએસટી સંઘર્ષ સમિતિના ઉપક્રમે હીરા બજારના વેપારી મિત્રો, કારખાનેદાર મિત્રો, દલાલો તથા સંપૂર્ણ હીરા બજાર ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ ડાયમંડ બજાર પર લગાવવામાં આવેલ જીએસટી નાબૂદ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કરી સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી। સુપરત કરવામાં આવેલ આવેદનપત્રમાં ડાયમંડના વેપાર પર લાગુ કરવામાં આવેલા 3% જીએસટી તથા મેન્યુફેક્ચરિંગમાં લાગતા 5% જીએસટી તથા હીરા બજાર ડાયમંડ બ્રોકર પર 18% જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવા સુરત ડાયમંડને સરકાર સમક્ષ અપીલ કરી છે। જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવા વિનંતી કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે જીએસટીના વિરોધમાં 17મી જૂને શનિવારના રોજ વ્યાપાર ધંધો બંધ કરી હીરા બજાર વિરોધ પ્રદર્શન કરશે। ડાયમંડ ઉદ્યોગને નુકસાન ન થઈ જાય અને બધાનું હિત જળવાઈ રહે તે માટે ડાયમંડ માર્કેટને સંપૂર્ણપણે જીએસટી મુક્ત કરવા અપીલ કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જીએસટી, એની ના નથી, પણ સરકારને દરેક ઉદ્યોગના માધ્યમથી દરેક ઉદ્યોગ કઈ રીતે ચાલી રહ્યા છે, જે કાંઈ બી ટકાવારી સરકારે આ જીએસટી ઉપર લાગુ પડી તો હીરા ઉદ્યોગમાં કેટલી ટકાવારીની પ્રોફિટ છે એ આ હીરા ઉદ્યોગના ઉદ્યોગપતિઓને, જે નાના વર્ગથી માંડીને જે મજૂરી વર્ગથી બ્રોકર વર્ગને જે કાંઈ બી જે પોતે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ ચડાવે છે એની સાથે મંત્રણા કરી અને પછી આ જીએસટી લાગુ કરવાનો સરકારને નિર્ણય લેવો જોઈએ। આ જે કમરતોડ નિર્ણય લીધો છે એમાં ક્યારેક સરકારને એ જાણવું જોઈએ કે આ હીરા ડાયમંડ ઉદ્યોગમાં 2-5% કમાવવું એની માટે પણ કેટલી પીડા છે, તો આ 18% બ્રોકરો અને જે કાંઈ બી આ વર્કરો છે એ જીએસટી કઈ રીતે ભરી શકશે। અને મિત્રો, આ અમારું બ્રોકર એસોસિએશન દ્વારા સર્વને નમ્ર અપીલ છે કે આવતીકાલે આપણે શાંતિપૂર્ણ સરકારને જાગૃત કરવા માટે, સરકારને આપણો પ્રતિસાદ આપવા માટે
એક સૌને અપીલ છે કે આવતીકાલે આપણે સંપૂર્ણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક અમારા હીરા કારીગરો, બ્રોકર મિત્રો અને ઉદ્યોગપતિઓ, વેપારીઓ સર્વેને વિનંતી છે કે આપણે સૌ શાંતિપૂર્ણ કાલે આ સરકારના નિર્ણયને એક આપણી પ્રતિસાદ રૂપી અને આપણો જે માંગ રૂપી કાલનું બંધ પાળવાનું છે એમાં સૌ સાથે જોડાઈએ અને સરકારશ્રી પાસે પણ અપીલ કરીએ છીએ કે દરેક ઉદ્યોગોના દરેક ડિપાર્ટમેન્ટને એકવાર બોલાવી એનો પ્રોફિટ જાણે અને પછી જીએસટી લાગુ કરે. આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફી સહિતની વિવિધ માંગણીઓના ટેકામાં કામરેજ 4 રસ્તા નજીક હાઈવે પર ચક્કાજામ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના દેવા માફ કરવા, ખેડૂતોના ઉત્પાદનનો વ્યાજબી ભાવ આપવો તથા ખેડૂતોની હત્યાઓ તથા આત્મહત્યાઓ બંધ કરવા અંગે તત્કાળ કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા આ ચક્કાજામ તથા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કાર્યક્રમ અંતર્ગત કામરેજ ચોકડી પાસે આશરે 50 થી 100 કાર્યકર્તાઓની વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. એ જ રીતે વાવગામ પાસે 150 થી 200 કાર્યકર્તાઓની, દિનબંધુ હોસ્પિટલ પાસેથી 100 થી 200, કોસમાડી નહેર નજીક 50 થી 100, કડોદરા 4 રસ્તા પાસે 150 થી 200, આમ કુલ મળી આશરે 700 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હોવાનો કોંગ્રેસોએ દાવો કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા પ્રફુલભાઈ તોગડિયા, માજી શહેર પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ, કોંગ્રેસ તથા નગરસેવકો તથા શહેરના આગેવાનો આ ચક્કાજામ તથા વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. ખેડૂતોના અન્યાય બાબતમાં ખેડૂતોને વર્ષોથી સરદાર પટેલ, ગાંધીજી અને નહેરુએ આ દેશને કૃષિ પ્રધાન દેશ બનાવ્યો. જ્યારે આ મોદીની સરકાર આવ્યા બાદ આ એક કૃષિ પ્રધાનને બદલે ઉદ્યોગ પ્રધાન દેશ બની રહ્યો છે. જેથી કરીને અમારો વિરોધ છે. માત્ર ઉદ્યોગોને પ્રોત્સાહન, ઉદ્યોગોના કર્જ માફ કરો, ઉદ્યોગોના ગમે તેટલા પૈસા મતલબ બેંકના હોય એની પાસે કોઈ કાર્યવાહી નહીં. અને ખેડૂતોના મતલબમાં જે સુસાઇડ કરે છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતો. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતો. કાંદા રસ્તામાં નાખી દેવા પડે, બટાકા નાખી દેવા પડે, શાકભાજી અને જુવાર, બાજરી, ઘઉંનો પોષણક્ષમ ભાવ ન મળે. સરથાણા જકાત નાકાના અભિનંદન રેસિડેન્સીમાં રહેતા એક સેલ્સમેને રિક્ષામાં મુસાફરી કરવાનું ₹8,40,000માં પડ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સરથાણા જકાત નાકા સ્થિત અભિનંદન રેસિડેન્સીમાં 22 વર્ષીય હિતેશ જશમતભાઈ કાકડિયા પોતાના પરિવાર સાથે રહે છે અને મહેદરપુરા વિસ્તારમાં આવેલી જ્વેલરી બનાવવાની કંપનીમાં સેલ્સમેનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હિતેશ ₹8,40,000ના દાગીના લઈ વેપારીને બતાવવા માટે દિલ્હી ગયો હતો. ત્યારબાદ તે દિલ્હીથી ટ્રેન મારફતે સુરત રેલવે સ્ટેશન આવ્યો હતો અને સોનાના દાગીના ભરેલી બેગ લઈને સુરત સ્ટેશનથી રિક્ષામાં બેસી પોતાના ઘરે સરથાણા જકાત નાકા જવા નીકળ્યો હતો. દરમિયાન રિક્ષામાં બેઠેલા સહ મુસાફરોએ ચાલકની મદદથી વરાછાના ઓવરબ્રિજ પર આગળ પાછળ ધક્કામુક્કી કરી દાગીનાની લૂંટ ચલાવી હિતેશને ચાલુ રિક્ષામાંથી ધક્કો મારી નીચે ફેંકી દઈ નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા હિતેશને સારવાર અર્થે વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગેની જાણ થતાં વરાછા પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત હિતેશ કાકડિયાની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી રિક્ષા ચાલક ગેંગને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના મૈધરપુરા હીરા બજારના વેપારી પાસેથી 3 વેપારીએ તૈયાર હીરા ખરીદીને પેમેન્ટ ન ચૂકવતા આ તમામ વિરુદ્ધ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ ત્રણેય વેપારી હાલમાં નાસી છૂટ્યા છે। મૈધરપુરા પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર અબ્રામા રોડ અશોક સોસાયટી વિજલપુર નવસારી ખાતે રહેતા નિખિલભાઈ ડુંગરાણી મૈધરપુરા હીરા બજારમાં તૈયાર હીરાનો વેપાર કરે છે। ગત તારીખ 22મી જુલાઈ 2016 થી 17 માર્ચ 2017 સુધીના સમયગાળામાં નિખિલભાઈ પાસેથી વિમલભાઈ કાંતિભાઈ વાછાણી, ચમનભાઈ હિરજીભાઈ વાછાણી અને જયેશભાઈ ગોયાણી આ ત્રણેય ઈસમોએ કુલ ₹46 લાખની કિંમતના અંદાજે 175.65 કેરેટ તૈયાર હીરાની ખરીદી કરી હતી। તૈયાર હીરાની ખરીદી કર્યા બાદ આ ત્રણેય વેપારીએ નિખિલભાઈ ડુંગરાણીને પેમેન્ટ ચૂકવવાને બદલે વાયદા કર્યા હતા તેમજ તેમણે આપેલા ચેક પણ બેંકમાંથી રિટર્ન થયા હતા। આખરે નિખિલભાઈ ડુંગરાણીએ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। બનાવ અંગે ગુનો દાખલ કરીને પીએસઆઈ AR નીનામાએ વધુ તપાસ હાથ ધરી છે। અમરોલીના ઉત્તરાયણ ખાતે રહેતો એક યુવક સાયબર ક્રાઇમનો શિકાર બન્યો હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ ચોપડે નોંધાયો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરોલીના ઉત્તરાયણ ખાતે આવેલી સાઈ હાઇટ્સમાં 30 વર્ષીય ભાવેશ ગિરધરભાઈ સુતરિયા પોતાના પરિવાર સાથે રહે છે અને એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ભાવેશભાઈનું સલાબતપુરા વિસ્તારમાં આવેલી IDBI બેંકમાં સેવિંગ એકાઉન્ટ આવેલું છે। કોઈક અજાણ્યા હેકરોએ ભાવેશભાઈનું ATM કાર્ડ હેક કરી ડુપ્લિકેટ ATM કાર્ડ બનાવી મુંબઈના શાંતાક્રુઝ ખાતે આવેલા SBIના ATMમાંથી ₹18,000 વિથડ્રોલ કરી લીધા હતા। આ અંગેનો મેસેજ ભાવેશભાઈ પર આવતા તેમણે બેંકમાં તપાસ કરાવી હતી, જે તેમને બેંક મેનેજર દ્વારા જણાવાયું હતું કે તમારો ATM હેક કરી મુંબઈ ખાતેથી પૈસા વિથડ્રોલ થયા છે। આ બનાવ અંગે ભાવેશભાઈ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે કાઢવા માટે લંકા વિજય મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે મગના લાડુ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અમરોલી ખાતે લંકા વિજય મંદિર દ્વારા દર વર્ષે ધામધૂમથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે। ધીમે ધીમે અષાઢી બીજ નજીક આવી રહી છે, ત્યારે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામની રથયાત્રાને લઈને મંદિરે તૈયારી શરૂ કરી દેવાઈ છે। રથ તૈયાર કરવાની સાથે મગના લાડુની પ્રસાદી તૈયાર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। આજે ભક્તો દ્વારા આ પ્રસાદી તૈયાર કરવાનો પ્રારંભ કરાયો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના દિવસે તમામ ભક્તગણને મગના લાડુની પ્રસાદી આપવામાં આવશે। લંકા વિજય મંદિર ખાતે 35 મણના મગના લાડુ તૈયાર કરવાનું કામ શરૂ કરી દેવાયું છે। આજે હજીરા કાંઠા વિસ્તારના ગામોમાં પ્રવર્તી બેરોજગારી દૂર કરવા માટે કાંઠા વિસ્તારના બેરોજગાર યુવાનો વતી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા વખતથી હજીરા વિસ્તારમાં બેરોજગારી પ્રવર્તે છે। કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ કાંઠા વિસ્તારના યુવાનોને રોજગારી આપવા સમર્થ નથી। અહીં મોટી મોટી કંપનીઓ આવી હોવા છતાં પણ કાંઠા વિસ્તારના યુવાનો બેરોજગાર છે। હજીરા વિસ્તારના ઉદ્યોગો કાંઠા વિસ્તારના યુવાનોને રોજગારી પૂરી પાડે એવી અમારી વિનંતી છે। કોઈપણ રિક્વાયરમેન્ટ હોય તો હજીરા વિસ્તારમાં જાણ કરવામાં આવે અને દરેક ગામની ગ્રામ પંચાયતને તેની માહિતી પૂરી પાડવામાં આવે એવી અમારી માંગ છે। કાંઠા વિસ્તારના યુવાનો ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર, ITI, વોકેશનલ કોર્સથી શિક્ષિત હોવા છતાં પણ હાલમાં બેરોજગાર છે। અમે બેરોજગારી માટે હજીરા વિસ્તારના યુવાનો બેરોજગારી બેઠા છે ઘરે, શિક્ષિત હોવા છતાં પણ અને રોજગારી આપવામાં આવતી નથી। એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે। વારંવાર આ ત્રીજી વાર પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં છતાં પણ કોઈ પણ સંજોગમાં કોઈ અધિકારીઓ, પ્રતિનિધિઓ કે કોઈ પણ નેતાઓ આ અમારી વાતને સ્વીકારતા નથી, માન્ય નથી રાખતા। એટલે અમે દરેક યુવાનો ભેગા થઈ કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવવા આવ્યા છે કે અમને રોજગારી આપો। અમારા ઘરે ઘરે બેરોજગારી વધી રહી છે। ઘરે ઘરે હવે ભારતીય જનતા પાર્ટીના માણસો ઘરે ઘરે સ્ટીકર લગાડવા જાય છે, પણ કોઈ ઘરમાં જઈને હજીરા વિસ્તારના એક પણ ગામમાં કોઈ એમ નથી પૂછ્યું કે અમે રોજગારી આપીએ, તમારો છોકરો શું નોકરી કરે છે। ઠેલા લઈને નીકળી તો પડ્યા છે સ્ટીકર લગાડો, પણ એમના ઘરમાં તો પૂછો, એમની છોકરો ઘરમાં બેરોજગાર બેઠો છે અને માં ભંગાર વણે છે, કચરો વણે છે, એવી પરિસ્થિતિ કરી રાખી છે જે હાલના 5 વર્ષમાં નહીં હતી આવી પરિસ્થિતિ।
અને આવી ખરાબ પરિસ્થિતિને કારણે આ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચોને લાખો કરોડોના કામ મળે છે, શું કામ કંપનીઓ આપે છે? કંપનીના અધિકારીઓ પણ આની સાથે સંકળાયેલા છે, લાખો કરોડોનું કૌભાંડ કરે છે. એટલે હવે અમે નવયુવાનો આગળ આવીએ છીએ હજીરા વિસ્તારના, અને અમે નોકરી કંપની માટે કોઈ પણ લડત આપવા તૈયાર રહીશું. ભલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દ્વારા 28 મેના રોજ લેવાયેલી MBBS એન્ટ્રન્સ એક્ઝામિનેશન 2017નું ગુરુવારે પરિણામ જાહેર કરાયું છે. દેશભરમાં આવેલી એમ્સની 7 કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી એક્ઝામમાં દેશભરમાંથી 2,84,737 સ્ટુડન્ટ જોડાયા હતા, જેના પરિણામમાં સુરતનો ડંકો વગાડતા નિશિતા પુરોહિતે પ્રથમ ક્રમ મેળવ્યો છે. એમ્સ દ્વારા લેવાયેલી પરીક્ષામાં દેશભરમાં પ્રથમ રહેનારી નિશિતા પુરોહિતે ચાલુ વર્ષે લેવાયેલી CBSEની ધોરણ 12ની પરીક્ષામાં પણ ઝળહળતી સિદ્ધિ મેળવી હતી. એમ્સના જાહેર થયેલા રિઝલ્ટમાં સુરતની નિશિતા પુરોહિત ઓલ ઇન્ડિયામાં ટોપ પર રહી છે. નિશિતાએ ધોરણ 12માં CBSEમાં 91.4% મેળવ્યા હતા. નિશિતાને બાસ્કેટબોલ રમવાનો ખૂબ જ શોખ હતો અને નેશનલ પ્લેયર રહી ચૂકી છે. નિશિતાના પિતા નિર્મલ પુરોહિત IITના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. તેઓ ઓડિશાની એક કંપનીમાં પ્રેસિડેન્ટ છે, જ્યારે નિશિતાની માતા ફાર્મસીમાં ગ્રેજ્યુએટ છે, જેઓ હાલ હાઉસવાઇફ છે. જ્યારે નિશિતાનો ભાઈએ અંશુલ મુંબઈ IITનો સ્ટુડન્ટ હતો. હાલમાં તે અમેરિકામાં કામ કરી રહ્યો છે, જેમાંથી નિશિતાએ પ્રેરણા મેળવી હતી. નિશિતાએ રાજસ્થાનના કોટ સ્થિત એલન ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો હતો અને આવી ભવ્ય સફળતા મેળવી હતી. मैंने जो मतलब इंडिया में जो सबसे बेस्ट मेडिकल कॉलेज है एम्स, उसकी जो एंट्रेंस एग्ज़ाम हुई उसमें मैंने मतलब फर्स्ट रैंक हासिल किया. इसके लिए मैं स्पेशली कोटा गई थी. 2 साल मैंने एलन करियर इंस्टीट्यूट में कोचिंग ली थी इसके लिए स्पेशली, और उन्होंने बहुत अच्छी तरीके से प्रिपेयर कराया और उनको बहुत बड़ा श्रेय जाता है कि मैं फर्स्ट मतलब. ડભોલી ગામે છોકરાને શાળાએ મોકલવા માટે સોસાયટી બહાર ઉભેલ પરિણીતાના ગળામાંથી અછોડાતોડ શખ્સો ₹40,000ની કિંમતના મંગળસૂત્રની લૂંટ ચલાવી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડભોલી ગામ ગાર્ડન પાસે જમનાનગર સોસાયટીમાં રહેતા પુષ્પાબેન કનુભાઈ પરમાર ગુરુવારની વહેલી સવારે 6:30 વાગે પોતાના છોકરાને શાળાએ મોકલવા માટે સોસાયટીના ગેટ ઉપર ઊભા રહી વાનની રાહ જોતા હતા. ત્યારે જ કોઈક બાઇક ઉપર આવેલા 30 થી 35 વર્ષની ઉંમરના 2 શખ્સોએ પુષ્પાબેનના ગળામાંથી ₹40,000નું સોનાનું મંગળસૂત્રની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. પુષ્પાબેને પરિવારને સાથે રાખી ચોક બજાર પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે લૂંટની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આખરે રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક પિતા પુત્ર સામે ઠગાઈનો ગુનો અઠવા પોલીસ મથકે નોંધાયો છે. સાઉદી અરેબિયામાં મક્કા મદીનામાં ઉમરાહ કરવા માટે 126 મુસ્લિમ બિરાદરોને તમામ સુવિધા આપવાના ભરોસા સાથે ટૂર ઉપાડ્યા બાદ આ મુસ્લિમ બિરાદરોને કોઈ જ પ્રકારની સુવિધા રોયલ ટૂર્સ તરફથી આપવામાં આવી નહીં. મક્કા હજ પઠવા ગયેલા રોયલ ટૂર્સના તમામ મુસ્લિમ બિરાદરો અટવાઈ ગયા હતા, જે મુદ્દે સુરતમાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાએ લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. આ અંગે ભાગા તળાવ પંડોળની પોળ અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા શબ્બીર રહીમ ચાવાલાએ આરોપી રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પિતા પુત્ર ઉમર અબ્દુલ કાદિર કાપડિયા અને ઝૈદ ઉમર કાપડિયા વિરુદ્ધ ₹3,64,000ની ઠગાઈની ફરિયાદ આપી હતી. અઠવા પોલીસે આરોપી પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી સબ ઇન્સ્પેક્ટર SD સાળુંકેએ તપાસ હાથ ધરી ટ્રાવેલ્સ ચલાવતા ઉમર અબ્દુલ કાદિર કાપડિયાને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે ઉમર કાપડિયાને લઈ વધુ તજવીજ હાથ ધરી છે. સુરતના કડોદરા ગામ સ્થિત આવેલ નીલકંઠ મહાદેવ મંદિરની સ્થાપનાને 5 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં આજે મંદિરની 5મી સાલગીરાની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીના ભાગરૂપે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે મહાપૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્યાં નજીકની સોસાયટીના લોકોએ હર્ષ અને આનંદની લાગણી સાથે ભગવાન શિવની પૂજા કરી હતી, તેમજ મંદિરની સાલગીરાને એક મહોત્સવની જેમ ઉજવ્યો હતો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને મહાપૂજા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. જુગાર અને દારૂના ગુનામાં નાસ્તા ફરતા એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે નાસ્તા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દીપક જશવંત રાણાની ધરપકડ કરી હતી. દીપક અઠવા લાઇન્સ પોલીસ મથકે નોંધાયેલ દારૂની હેરાફેરીના ગુનામાં તેમજ જુગારના ગુનામાં નાસ્તો ફરતો હતો, જેને પોલીસે ગુરુવારે ઝડપી પાડ્યો હતો.
હાલ પોલીસે આ શખ્સને અઠવા પોલીસને સોંપતા અઠવા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. બેંક ખાતા સાથે આધાર કાર્ડ જોડવું ફરજિયાત, જૂના ખાતેદારોને 31 ડિસેમ્બર સુધી મુદત. ગાંધીજીની જીવન યાત્રાને સાંકળતી આસ્થા સ્પેશિયલ ટ્રેન 17 જૂનથી શરૂ. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ ભાજપના અગ્રણીઓ સોનિયા ગાંધીને મળ્યા, સુષ્મા સ્વરાજનું નામ ચર્ચામાં. અને 1993 મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબુ સલીમ સહિત 6 દોષિત. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. આધાર કાર્ડને લઈ કેન્દ્ર સરકારે વધુ મહત્વનો નિર્ણય લીધો છે. હવે તમારે બેંક ખાતું ખોલવું છે તો આધાર કાર્ડ ફરજિયાત બનાવી દેવાયું છે. તેમજ 50,000 રૂપિયા અને તેનાથી વધારાની રકમની લેવડ દેવડ માટે આધાર નંબર આપવો જરૂરી રહેશે. હાલના ખાતા ધારકોએ 31 ડિસેમ્બર સુધીમાં આધાર કાર્ડ જમા કરાવી દેવાનું રહેશે. આમ નહીં થાય તો બેંક ખાતાનું ગેરમાન્ય થઈ જશે. જો કોઈને નવું બેંક એકાઉન્ટ ખોલાવવું છે તો તેની પાસે આધાર નથી તો તેણે આધાર એનરોલમેન્ટનું પ્રૂફ સબમિટ કરવાનું રહેશે અને ખાતું ખુલી ગયા પછી 6 મહિનાની અંદર તેણે આધાર નંબર આપી દેવાનો રહેશે. તમે 50,000 રૂપિયાથી કે તેનાથી વધુની રકમની લેવડ દેવડ કરશો તો પણ આધાર આપવો પડશે. કહેવાય છે કે તેનાથી કાળા નાણાં પર અંકુશ લગાવવામાં મદદ મળશે. હવે આપે નવું બેંક ખાતું ખોલાવવા માટે સરનામાનું પ્રૂફ, ઓળખપત્ર એટલે કે આઈડી પ્રૂફની સાથે આધાર તથા આધાર એનરોલમેન્ટ પ્રૂફ આપવાનું રહેશે. તે પહેલા કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે 1 જુલાઈથી આવકવેરા રિટર્ન ભરવા માટે આધાર કાર્ડ નંબર જરૂરી રહેશે. તેમજ નવો પેન નંબર મેળવવા માટે પણ આધાર જોઈશે. આવકવેરા વિભાગની નીતિ નિર્ધારક સંસ્થાએ નિવેદન જાહેર કર્યું છે કે સુપ્રીમ કોર્ટ તરફથી અપાયેલ ચુકાદામાં ફક્ત એ લોકોને આંશિક રાહત અપાય છે કે જેમની પાસે આધાર કાર્ડ નથી. સત્યાગ્રહ આશ્રમની સ્થાપનાના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે IRCTC દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જીવન યાત્રા સાથે સંકળાયેલા અગત્યના સ્થળોને આવરી લેતી આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનને દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદથી શનિવાર 17 જૂન શનિવારે સવારે 8 કલાકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ગાંધીજીના જીવન મૂલ્યો લોકો જાણે અને સમજે તે હેતુથી કેન્દ્ર સરકારના રેલવે વિભાગ દ્વારા ગાંધી દર્શન ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી સત્યાગ્રહ આશ્રમથી ચંપારણ્ય સત્યાગ્રહની સમગ્ર ઐતિહાસિક તારીખ અને આઝાદી સંગ્રામ સાથે સંકળાયેલા દર્શનીય સ્થળોને આ ટ્રેન 9 દિવસ 10 રાત્રિના પ્રવાસ રૂટ દરમિયાન સાંકળી લેવાની છે. IRCTC દ્વારા ભારતના વિખ્યાત મંદિરોના દર્શન માટે સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન દોડાવવામાં આવે છે. IRCTC દ્વારા પહેલી વખત ગાંધી દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય વર્તુળોમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સત્તારૂઢ NDA પાસે આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સ્પષ્ટ બહુમતી નથી, પરંતુ સંખ્યાબળના હિસાબથી તેનું પલ્લું ભારે છે. તો બીજી તરફ વિપક્ષો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે એવી વ્યક્તિને ઉમેદવાર બનાવવા જોઈએ કે જેમના નામ પર સર્વસંમતિ થઈ શકે. ભાજપે નામ નક્કી કરવા 3 સભ્યોની સમિતિ રચી છે. આ સમિતિના નેતાઓ આ બારામાં આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી રહ્યા છે. વિપક્ષે આ કામની તમામ જવાબદારી સોનિયા ગાંધીને સોંપી દીધી છે. હવે સવાલ એ થાય છે કે સત્તાધારી પક્ષ પાસે એવા કયા નેતા છે કે જેમના નામ પર વિપક્ષને તોડીને સમર્થન મેળવી શકાય તેમ છે. રાજકીય વર્તુળોનું માનીએ તો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ એક એવી હસ્તી છે કે જેમના નામ પર સત્તારૂઢ પક્ષની સાથે સાથે વિપક્ષના કેટલાક પક્ષો પણ પોતાની સહમતિ આપી શકે તેમ છે. જોકે હજુ સુધી રાષ્ટ્રપતિના પદ માટે કોઈના નામ પર સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આમ છતાં સૌથી વધુ ચર્ચા સુષ્મા સ્વરાજના નામને લઈને છે. જાણકારોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં દોડમાં સુષ્મા સ્વરાજ સૌથી આગળ છે. પોતાના કામ અને વ્યવહારને લઈને તમામ પક્ષોમાં સુષ્મા સ્વરાજ માટે વિશેષ સન્માન છે.
કોઈની સાથે તેમના મતભેદો નથી. આ સિવાય જ્યારે મદદની નોબત આવે છે ત્યારે તે સૌથી આગળ રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર તેઓ મદદ માટે હંમેશા તૈયાર રહે છે. સૂત્રો જણાવે છે કે તૃણમૂલ કોંગ્રેસે સ્પષ્ટ કહી દીધું છે કે જો ભાજપે સુષ્મા સ્વરાજ કે કોઈ પણ મહિલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે તો અમે વિરોધ નહીં કરીએ. સુષ્મા સ્વરાજની સાથે જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોત, સ્પીકર સુમિત્રા મહાજન અને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુનું નામ મુખ્ય છે. જોકે અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદીએ લેવાનો છે. 12 માર્ચ 1993માં મુંબઈમાં થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ મામલે ટાડાની વિશેષ અદાલતે આજે ચુકાદો સંભળાવ્યો છે. આ મામલે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ અને મુસ્તફા ડોસાને દોષિત જાહેર કર્યા છે. 7 આરોપીઓને જસ્ટિસ GS સાનપની બેન્ચ ચુકાદો સંભળાવ્યો, જેમાં અબુ સલીમ ઉપરાંત મુસ્તફા ડોસા, તાહિર મર્ચન્ટ, અબ્દુલ કચ્યુમ, બરીમુલ્લા શેખ, રિયાઝ સિદ્દીકી અને અબ્દુલ રશીદ ખાનનો સમાવેશ થાય છે. કોર્ટે થોડા દિવસો પહેલા જ આ મામલે સુનાવણી પૂરી કરી હતી. બોમ્બ વિસ્ફોટનો દોષિત મુસ્તફા ડોસાને વર્ષ 2004માં UAEથી પકડવામાં આવ્યો હતો. વર્ષ 2005માં અબુ સાલેમનું પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય 5 આરોપીઓને પણ દુબઈથી ભારત લાવવામાં આવ્યા હતા. 24 વર્ષ પહેલા 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં શ્રેણીબંધ 12 વિસ્ફોટ થયા હતા, જેમાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કહેવાય છે કે આ વિસ્ફોટમાં 27 કરોડની સંપત્તિ નષ્ટ થઈ હતી. આ મામલે 129 લોકો સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. જીએસટીના વિરોધમાં આવતીકાલે હીરા ઉદ્યોગનું રાજ્યવ્યાપી બંધનું એલાન. ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે કોંગ્રેસનું કામરેજ કડોદરામાં રસ્તા રોકો આંદોલન. વરાછા વિસ્તારમાં ચાલુ રિક્ષામાંથી મુસાફરને ધક્કો મારી ₹8.40 લાખના દાગીનાની લૂંટ. મધેપુરા હીરા બજારમાં વેપારી પાસેથી ₹46 લાખના તૈયાર હીરા ખરીદી 3 ગઠિયા ફરાર. અમરોલીના યુવકના બેંક એકાઉન્ટમાંથી ₹18,000 ઉપડી ગયા. અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી શરૂ. લંકા વિજય મંદિર ખાતે 35 મણ મગના લાડુનો પ્રસાદ તૈયાર થશે. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.